Good morning, friends. Today, let us discuss the different problems of projection of solid. Okay, in first, the axis parallel to VP and inclined to HP by theta and also inclined to profile plane. Now, let us discuss this case by one example. A right regular pentagonal prism, side of base 30 mm and height of axis as 75 mm, rest on HP on one of its base corner, such that its long edge containing the corner is inclined to HP at 60 degree. Draw its projections. Now, in this case, a right regular pentagonal prism is there, whose side of base is 30 mm and height is 75 mm, which is rest on one of its base corner. Okay, so now let us see first. Here in this case, it is resting on HP. બરાબર છે, HP ઉપર રેસ્ટ કરે છે. So we have to assume that its axis is perpendicular to HP. Axis HP ને perpendicular હોય એટલે આપણે એનો જે ટોપ વ્યૂ છે એ ટોપ વ્યૂમાં આપણને પેન્ટાગોન દેખાય અને ફ્રન્ટ વ્યૂની અંદર રેક્ટેંગલ દેખાય. એટલે સૌથી પહેલા આપણે ટોપ વ્યૂની અંદર પેન્ટાગોન ડ્રો કરશું. બરાબર છે, આપણે આ પેન્ટાગોન ડ્રો કર્યો. હવે આ પેન્ટાગોનમાં એવું કહે છે કે વન ઓફ ઇટ્સ કોર્નર રેસ્ટિંગ ઓન વન ઓફ ઇટ્સ કોર્નર ઓફ ધ બેઝ. આપણે પ્લેનમાં કેવું કરતા હતા કે જો કોર્નર ઉપર કહ્યું હોય તો કોર્નરને લેફ્ટ સાઈડ ડ્રો કરતા હતા. તો સોલિડની અંદર આપણે કોર્નર ઉપર કહ્યું હોય તો કોર્નરને રાઈટ સાઈડ ઉપર આપણે આ રીતે ડ્રો કરશું. ઓકે, સાઈડ 30, A1, B1, C1, D1 and E1. Similarly, 1-1, 2-1, 3-1, 4-1 and 5-1. બરાબર, પ્રિઝમ છે તેનો બેઝ ABCDE અને ટોપ છે 1 2 3 4 5. હવે આના પ્રોજેક્શન્સ આપણે દોરીએ અને એનો ફ્રન્ટ વ્યૂ ડ્રો કરીએ. પહેલા આપણે એની એક્સિસ માટે એક કોર્નર એની સામેની સાઈડનું મિડ પોઈન્ટ, એ જ રીતે બીજો કોર્નર એની સામેની સાઈડનું મિડ પોઈન્ટ, આ કોર્નર એની સામેની સાઈડનું મિડ પોઈન્ટને તમે જોઈન કરો તો તમને આ જે ઇન્ટરસેક્શન પોઈન્ટ છે બધી જ લાઈનનું એ આપણી એક્સિસ છે. ત્યાંથી એક્સિસ આપણે ડ્રો કરવાની અને એક્સિસની લેન્થ છે 75 mm. એટલે આપણે 75 mm લેન્થની આપણે એક્સિસ ડ્રો કરી. હવે બધાના પ્રોજેક્શન્સ આપણે ઉપર લઈ જઈશું. તો 1 અને A એટલે અહીંયા A1 ડેશ 1 ડેશ, એ જ રીતે 2B અને 5E. તો અહીંયા B1 ડેશ 2 ડેશ, C1 ડેશ 3 ડેશ, D1 ડેશ 4 ડેશ, E1 ડેશ 5 ડેશ. ઓકે, આ આપણો ફર્સ્ટ. નાઉ આ જે કોર્નર છે કોર્નર 1, it remains on HP અને આ long edge, that means A1 dash 1 dash, which is inclined at an angle of 60 degree with the HP. એટલે HP સાથે ઇન્ક્લિનેશન છે એટલે આપણે એનો ફ્રન્ટ વ્યૂ છે, આ ફ્રન્ટ વ્યૂ ને આપણે XY સાથે ઇન્ક્લાઇન કરશું અને આ કોર્નર છે, આ કોર્નર એ આપણે XY લાઈન ઉપર રહેશે. તો 1 dash remains on XY લાઈન અને આ એજ છે લોંગ એજ 1 dash A dash એને આપણે HP સાથે 60 ડિગ્રી ઉપર ઇન્ક્લાઇન કરી. ઓકે, હવે આ જ વ્યૂને આ રીતે આપણે મૂકી દઈશું અહીંયા A dash. ઓકે, આ બધા જ જે પોઈન્ટ છે B dash E dash C dash D dash, તે જ રીતે નીચે 3 dash 4 dash 2 dash 5 dash. આના પ્રોજેક્શન્સ આપણે નીચે લઈ જવાના અને અહીંથી ટોપ વ્યૂમાંથી પ્રોજેક્શન્સ આપણે લઈ જઈશું. બંનેના ઇન્ટરસેક્શન પોઈન્ટ આ એક્સિસ છે. તો અહીંથી તમે જુઓ કે 1 અને A નું પ્રોજેક્શન ઉપરથી આપણે આવે છે 1, બરાબર. 1 નું પ્રોજેક્શન અહીંયા
1 1 નું પ્રોજેક્શન એટલે 1 પોઈન્ટ મળશે. હવે A ડેશ નું પ્રોજેક્શન, અહીંથી A1 નું પ્રોજેક્શન એટલે એ પોઈન્ટ A મળશે. એ જ રીતે B નું પ્રોજેક્શન, અહીંથી આપણે B1 નું પ્રોજેક્શન, ઉપરથી B નું પ્રોજેક્શન એટલે આ પોઈન્ટ B મળશે. C નું પ્રોજેક્શન આપણે અહીંથી લઈશું, ઉપરથી C ડેશ નું પ્રોજેક્શન એટલે અહીંથી C પોઈન્ટ મળશે. D નું પ્રોજેક્શન અને D ડેશ નું પ્રોજેક્શન એટલે આ પોઈન્ટ D મળે. એ જ રીતે E પોઈન્ટ. ઓકે, A B C D E. હવે આપણે 1 2 3 4 5 આ પોઈન્ટ્સ આપણે મેળવશું. ઓકે, સો નાઉ 2 નું પ્રોજેક્શન 2, 3 નું પ્રોજેક્શન 3, 4 નું પ્રોજેક્શન 4 અને 5 નું પ્રોજેક્શન 5. હવે આપણે A B C D E આને જોઈન કરો અને 1 2 3 4 અને 5 ને જોઈન કરો અને એ જ રીતે એક્સિસ. ઓકે, આ A B C D E. હવે 1 2 3 4 5. નાઉ જોઈન 1A 2B 3C 4D એન્ડ 5E. એટલે કે આ જે ફેસ છે રેક્ટેન્ગ્યુલર ફેસ આપણે જોઈન કરશું. ઓકે, તો હવે તમે જુઓ કે આપણે ઉપરથી જોઈએ અને જે પોઈન્ટ્સ નથી દેખાતા એ પોઈન્ટ્સને આપણે ડોટેડ લાઈનથી બતાવવા પડે અને જે બોર્ડર લાઈન હોય એ બોર્ડર લાઈન બધી જ આપણે ફૂલથી બતાવવી પડે. તો તમે અહીંયા જુઓ કે 1 2 અને 5, 1 2 અને 5 એ પોઈન્ટ્સ આપણે ઉપરથી જોઈએ એટલે દેખાય નહીં. તો 2 5 અને 1 માંથી નીકળતી બધી જ લાઈન ડોટેડ આવે, પણ જે બોર્ડર લાઈન હોય બોર્ડર લાઈન બધી પાછી ફૂલ થઈ જાય. એટલે તમે જુઓ કે આ પાછળનો ભાગ છે એટલી ડોટેડ લાઈન છે જે આપણને દેખાતી નથી અને જેટલી બોર્ડર લાઈન છે બોર્ડર લાઈન બધી જ ફૂલ લાઈન આવે. બરાબર છે? તો આ રીતે પ્રોજેક્શન સોલિડનો આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીએ. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈશું આપણે. A tetrahedron of 40 mm long edges rests on HP on one of its edges such that the face containing that edge is inclined to HP at 30 degree and the same edge is inclined at 45 degree to VP. Draw the projections of the solid. Okay, now first of all you have to understand what is the tetrahedron. Tetrahedron is a triangular pyramid, but if all the faces are of equal size then it is known as the tetrahedron. Triangular pyramid માં એની બધી જ ફેસ એક સરખી હોય તો એને આપણે ટેટ્રાહેડ્રોન કહેવાય. બરાબર છે? તો આપણે જોઈએ પહેલા XY લાઈન. હવે ટેટ્રાહેડ્રોન છે, બરાબર, એટલે ટ્રાયંગ્યુલર પિરામિડ. એટલે HP ઉપર રેસ્ટ કરતું હોય એટલે પહેલા આપણે એનો ટોપ વ્યૂમાં આપણે ટ્રાયંગલ દોરવો પડે. તો આપણે ટ્રાયંગલ અને હવે એનું એપેક્સ વચ્ચે આવશે, બરાબર, એટલે કે કોર્નર અને સામેની સાઈડનું મિડ પોઈન્ટ. એ જ રીતે કોર્નર સામેની સાઈડનું મિડ પોઈન્ટ, કોર્નર સામેની સાઈડનું મિડ પોઈન્ટ એને તમે જોઈન કરો તો એનું જે ઇન્ટરસેક્શન પોઈન્ટ થાય આ એપેક્સ છે. બરાબર? તો આ બધી જ ફેસ છે એની તમામ ફેસ, બરાબર, ચારે ચાર ફેસની એક સરખી હોય એટલે એને ટેટ્રાહેડ્રોન કહેવાય. તો A B C અને D, બરાબર, આ D એનું એપેક્સ છે. હવે આપણે એનો ફ્રન્ટ વ્યૂ ડ્રો કરવો છે અને આ દરેક સાઈડનું માપ 40 mm છે. Okay, projection of A dash, projection of B and C, B dash C dash અને projection of D. Okay, D ની વેલ્યુ D dash 40 mm પણ આવશે. એટલે આ એનો ફ્રન્ટ વ્યૂ થયો. ઓકે, નાઉ હવે આ જે છે એ HP સાથેનું એનું ઇન્ક્લિનેશન આપણને જે આપેલું છે એ ઇન્ક્લાઇન કરવાનું. તો આ BC આ જે એજ છે એ HP ઉપર રહેશે એટલે અહીંયા આપણે B1 ડેશ C1 ડેશ ને આપણે XY લાઈન ઉપર રાખશું અને ત્યાંથી આપણે HP સાથેનું જે ઇન્ક્લિનેશન છે 30 ડિગ્રી. તો આ ફેસ છે આને આપણે HP સાથે 30 ડિગ્રી ઉપર ઇન્ક્લાઇન કરશું. ઓકે, હવે અહીંથી આ જે માપ છે D નું ત્યાં આપણે આર્ક મારી અને D1 ડેશ પોઈન્ટ મળશે. હવે D1 ડેશ ઉપરથી આપણે D ડેશ A ડેશ જેટલી રેડિયસ લઈને આર્ક મારવાનું અને B1 ડેશ ઉપરથી
બી ડેશ એ ડેશ જેટલું આર્ક મારું એટલે આપણને A1 ડેશ પોઈન્ટ મળે. ધીસ ઇઝ ધ A1 ડેશ પોઈન્ટ. ઓકે, આ એનો ફ્રન્ટ વ્યૂ. ક્યારે? જ્યારે HP સાથે 30 ડિગ્રી ઉપર ઇન્ક્લાઇન થાય ત્યારે. હવે આપણે આના પ્રોજેક્શન્સ નીચે લઈ જઈશું. તો પહેલા A નું પ્રોજેક્શન, ઉપરથી A1 ડેશ નું પ્રોજેક્શન એટલે આ A1 પોઈન્ટ મળે. એ જ રીતે B નું પ્રોજેક્શન B1 ડેશ એટલે B1 પોઈન્ટ મળે. C નું પ્રોજેક્શન C1 ડેશ એટલે C1 અને એ જ રીતે D1 પોઈન્ટ મળે આપણને. તો આ A, B, C અને D આપણે જોડશું AD, CD અને BD. ઓકે, પહેલા આપણે આ AB જોડ્યું, BC જોડ્યું અને CA જોડ્યું અને આ બધાને એને એપેક્સ સાથે આપણે જોડ્યું. C1 D1, A1 D1, B1 D1. ઓકે, અને આ પાછળનો ભાગ છે BC. અહીંથી તમે ઉપરથી જુઓ તો B અને C બે પોઈન્ટ દેખાય નહીં એટલે આ પાછળની લાઈન છે એટલે અહીં આપણે ડોટેડ દોરશું. હવે આપણે આનું VP સાથેનું ઇન્ક્લિનેશન તો 45 ડિગ્રી ઉપર ઇન્ક્લાઇન થાય છે આ સાઈડ. બરાબર, BC છે એ 45 ડિગ્રી VP સાથે ઇન્ક્લાઇન થાય છે. તો આપણે આ VP સાથે 45 ડિગ્રી ઉપર એક એંગલ ડ્રો કર્યો. હવે આ સાઈડ છે બરાબર, એને અહીંયા પણ મૂકી શકાય અને અહીંથી તમે આને પરપેન્ડિક્યુલર મૂકો તો પણ એ 45 ડિગ્રી થાય. એટલે જુઓ તમે આ BC આ 45 છે એટલે આ B2 C2 આ પણ 45 થાય એટલે B2 C2 અને પછી એને પરપેન્ડિક્યુલર લાઈન ઉપર આપણે પોઈન્ટ A2 અને D2 આ બંને આપણે મૂકી દીધા. હવે આના પ્રોજેક્શન્સ આપણે ઉપર લઈ જવાના. A2 નું પ્રોજેક્શન અહીંયાથી A1 ડેશ નું પ્રોજેક્શન એટલે આ પોઈન્ટ મળશે A2 ડેશ. એ જ રીતે B2 નું પ્રોજેક્શન અહીંયાથી B1 ડેશ નું પ્રોજેક્શન એટલે B2 ડેશ. C2 નું પ્રોજેક્શન C1 ડેશ નું પ્રોજેક્શન એટલે C2 ડેશ અને D2 નું પ્રોજેક્શન અહીંથી D1 ડેશ નું પ્રોજેક્શન એટલે આ D2 ડેશ. હવે આપણે A2 ડેશ, B2 ડેશ, C2 ડેશ ને જોઈન કરો અને આ બધાને D2 ડેશ સાથે જોઈન કરો. બરાબર, A2 B2, A2 ડેશ B2 ડેશ, B2 ડેશ C2 ડેશ અને C2 ડેશ A2 ડેશ. એ પાછળનો ભાગ છે. C અને A અહીંથી આપણે જોઈએ એટલે આ બે દેખાય નહીં એટલે આ બંનેને જોડતી લાઈન ડોટેડ છે અને આ બધાને D2 ડેશ સાથે આપણે જોઈન કરીએ. ઓકે, આ આપણો ફાઇનલ આન્સર છે. ટેટ્રાહેડ્રોન આપણને આ રીતે દેખાય છે. ઓકે, નાઉ લેટ અસ સી નેક્સ્ટ એક્ઝામ્પલ. A cone diameter of base 60 mm and height 70 mm is resting on HP on the point of periphery of the base. The axis of the cone makes 60 degree with HP and 30 degree with the VP. Draw the projections of cone when the apex is nearer to the VP. Cone છે બરાબર, એનો બેઝનો ડાયામીટર 60 mm છે અને હાઈટ 70 mm છે. ઇઝ રેસ્ટિંગ ઓન ધ HP ઓન ધ પોઈન્ટ ઓફ પેરિફરી એટલે કે HP ઉપર રેસ્ટ કરે છે. એક્સિસ ઓફ ધ કોન મેક 60 ડિગ્રી વિથ HP. એની એક્સિસ છે કોનની એ HP સાથે પહેલા 60 ડિગ્રી ઉપર ઇન્ક્લાઇન થાય છે અને પછી એ જ એક્સિસ છે ટ્રુ લેન્થ એક્સિસની 30 ડિગ્રી VP સાથે ઇન્ક્લાઇન થાય છે. તો હવે આ કોનના આપણે પ્રોજેક્શન્સ ડ્રો કરવાના. તો સૌથી પહેલા આપણે એવું એઝ્યુમ કરશું કે આ એના બેઝ ઉપર HP માં પડેલો છે એટલે એની એક્સિસ HP ને પરપેન્ડિક્યુલર થાય એટલે એના ટોપ વ્યૂમાં આપણને સર્કલ દેખાશે અને ફ્રન્ટ વ્યૂમાં ટ્રાયેંગલ દેખાય. સો ફર્સ્ટ ઓફ ઓલ ડ્રો ધ XY લાઈન. ઓકે, હવે ટોપ વ્યૂમાં સર્કલ 60 mm ડાયામીટરનું સર્કલ દોરીએ અને સર્કલ હોય એટલે આપણે એના 8 ડિવિઝન કરી દઈએ. આપણે A B C D E F G બરાબર છે, એના 8 ડિવિઝન કર્યા છે. અહીંયા લાઈન આવશે. હવે એનો ફ્રન્ટ વ્યૂ ડ્રો કરવો છે આપણે. તો A નું પ્રોજેક્શન્સ A ડેશ, એક્સિસ છે એની હાઈટ 70 mm છે તો હાઈટ ઉપર O ડેશ પોઈન્ટ આ એનું એપેક્સ છે O ડેશ.
રીતે બી અને એચ ના પ્રોજેક્શન બી ડેશ એચ ડેશ, સી ડેશ જી ડેશ, ડી ડેશ એફ ડેશ અને ઈ ડેશ. આ બધાને આપણે એપેક્સ સાથે જોઈન કરીએ. એ ડેશ ઓ ડેશ, બી ડેશ ઓ ડેશ, સી ડેશ ઓ ડેશ, ડી ડેશ ઓ ડેશ, ઈ ડેશ ઓ ડેશ. ઓકે, આ એનું એપેક્સ સાથે આપણે બધાને જોઈન કરીએ. હવે એવું કહે છે કે આ એક્સિસ છે, આ એક્સિસ એચપી સાથે એંગલ બનાવે છે. તો આપણે પહેલા એક્સિસને ડાયરેક્ટ તમે જો એચપી સાથે ઇન્ક્લાઇન કરશો તો આ પોઈન્ટ મે બી બની શકે એવું કે XY લાઈન ઉપર ના આવે. એટલે પહેલા આપણે આ એક ટ્રાયેંગલ બને તો આનો આપણે આ 60 ડિગ્રી ઉપર ઇન્ક્લાઇન કરવું હોય તો આનો એંગલ ફાઇન્ડ આઉટ કરવો પડે આપણે પહેલા, અને એને ઇન્ક્લાઇન કરી અને પછી એક્સિસને ઇન્ક્લાઇન કરવી પડે. તો અહીંયા તમે જુઓ કે આ એક્સિસ છે, એક્સિસ 60 ડિગ્રી ઉપર ઇન્ક્લાઇન કરી દીધી. E1 ડેશ પોઈન્ટ છે જે પોઈન્ટ HP ઉપર છે એ આપણે XY લાઈન ઉપર રાખ્યું અને બાકીના પોઈન્ટને એઝ ઇટ ઇઝ આપણે આના ઉપર મૂકી દીધા. બરાબર. આ O1 ડેશ, A1 ડેશ, અહીંયા B1 ડેશ, C1 ડેશ, D1 ડેશ, ઓકે, G1 ડેશ, H1 ડેશ. ઉપરથી હવે આના પ્રોજેક્શન્સ નીચે લઈ જવાના. A1 ડેશ નું પ્રોજેક્શન, B1 ડેશ H1 ડેશ, C1 ડેશ G1 ડેશ, D1 ડેશ, F1 ડેશ. આ બધા જ પ્રોજેક્શન્સ નીચે આવશે. હવે અહીંયાથી બધા પ્રોજેક્શન્સ, એ નું પ્રોજેક્શન્સ આવશે ત્યાં A1 આવશે, બરાબર, A1, C1, E1, G1, આ O બેઝ અને આ O1. આ બધા પોઈન્ટને તમે જોઈન કરો અને દરેક પોઈન્ટને O1 સાથે જોઈન કરો. વચ્ચે અહીંયા આપણે બધા જ પોઈન્ટના નામ લખશું. અહીંયા B1, C1, D1, E1, ઓકે, F1, G1 અને H1. આ બધા જ પોઈન્ટના આપણે અહીં નામ લખશું. આ બધા પોઈન્ટને O સાથે જોઈન કરો. ઓકે, આ રીતે બધા O સાથે જોઈન થઈ ગયા. ઓકે, અહીંયાથી પણ તમે જોઈન કરી શકો, અહીંથી પણ જોઈન કરી શકો. હવે એવું કહે છે કે આ જે એક્સિસ છે, ટ્રુ લેન્થ એ VP સાથે એંગલ બનાવે છે. એટલે પહેલા આપણે